નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી વીઆર બજાર ભાવની ચેનલમાં। તો મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ડુંગળી બજારની સંપૂર્ણ માહિતી મેળવશું, જેમાં ડુંગળીના ભાવ કેવા છે, વિવિધ માર્કેટમાં બજાર કેવું છે ને સાથે જ હાજર બજારની સ્થિતિ અને ભાવ કેટલા છે ને ભાવ વધશે કે નહીં, આ બધા પ્રશ્નોનો ઉત્તર મેળવશું। તો વિડીયો પૂરો જોજો ને ખાસ કરી ચેનલમાં નવા હોય ને દરરોજના તાજા ડુંગળીના બજાર ભાવ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। તો મિત્રો, સૌપ્રથમ તો આપણે વાત કરીએ તો આ વર્ષે ડુંગળીના ભાવ સારા હતા, પરંતુ ડુંગળીની આવકો એક સામટી વધી ગઈ હોવાથી ડુંગળીના ભાવમાં અત્યારે ઢીલાશ જોવા મળી રહી છે। જ્યારે ડુંગળીની બજાર ભાવ અત્યારે સ્ટેબલ હતા અને ગુજરાતમાં લાલ અને સફેદ ડુંગળીની આવકો હવે વધી રહી છે। ખાસ કરીને સફેદમાં મહુવામાં આજે સોમવારે 70,000 કટ્ટાના આસપાસ આવક હતી અને ભાવ સ્ટેબલ હતા। આગામી દિવસોમાં આવક હજી પણ વધે તેવી ધારણા છે। આગામી દિવસોમાં એકાદ સપ્તાહમાં આવક વધે અને 1 લાખ કટ્ટા સુધી પહોંચવાનું ધારણા હાલ અત્યારે સંભાવનાઓ બેઠી રહી છે। જ્યારે મહુવામાં પણ લાલ ડુંગળીની 70,000 કટ્ટાના વેપારો હતા અને ભાવ 20 કિલોમાં લાલમાં 200 થી 538, જ્યારે સફેદમાં 67,000 કટ્ટાની આવક સામે ભાવ 220 થી 370, ગોંડલમાં લાલ ડુંગળીની 42,000 કટ્ટાના વેપારો સામે ભાવ 171 થી 501, તો સફેદ ડુંગળીના 14,000 કટ્ટાની આવક સામે ભાવ 216 થી 247 હતા। જ્યારે રાજકોટમાં ડુંગળીના 7,000 કટ્ટાની આવક સામે ભાવ 20 કિલોના 130 થી 430 રૂપિયા હતા। જ્યારે ગુજરાત ઉપરાંત નિકાસમાં આવકો વધી હતી। નાસિકની લસણગાંવ મંડીમાં આજે 9,000 ક્વિન્ટલ આવક સામે ભાવ પ્રતિ ક્વિન્ટલે 1,000 થી લઈને 2300 રૂપિયા બોલાતા, જ્યારે એવરેજ ભાવ 2150 ની આસપાસ થતા હતા। જ્યારે ડુંગળીની બજારમાં દેશાવારની ગરાગી અત્યારે ગુજરાતમાંથી ઓછી છે, કારણ કે નાસિકમાં આવકો વધી નથી। નાસિક જૂની ડુંગળી આવકો ઓછી હોવાથી ગુજરાતમાં પણ ડિમાન્ડ થોડી આવી રહી છે, જેના કારણે ડુંગળી બજારમાં આગામી સમયમાં ભાવ પ્રતિ મણે 50 રૂપિયા વધીને 600 ની આસપાસ બોલાય તેવી ધારણાઓ હાલ પૂરતી બેસે છે। તો બસ આજની ડુંગળીના સમાચારમાં આટલું જ। ધન્યવાદ।